જે માટે રાજુ કરપડાએ ખેડૂતો માટે આંદોલન ઉપાડેલું એ આંદોલનનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે કે ભાજપમાં જઈને ઉકેલવા માંગે છે? આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં કમલમ ખાતે એમને ખેસ પહેરાવી દેવામાં આવ્યો છે. આ એ જ ખેડૂત નેતા રાજુ કરપડા છે જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે એવું કીધેલું કે સુરત દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ એવી ડંફાસ મારી હતી, પરંતુ આજે ભાજપમાં જોડાઈ ગયા છે અને પોતાના રોટલા શેકી પણ લીધા છે. સવાલ એ છે કે જે માટે રાજુ કરપડાએ ખેડૂતો માટે આંદોલન ઉપાડેલું એ આંદોલનનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે કે ભાજપમાં જઈને ઉકેલવા માંગે છે? ભાજપમાં એ રાજકારણની અંદર હવે એક એવી પેટર્ન બની ગઈ છે કે ભાજપનો વિરોધ કરો અને પછી ભાજપમાં જ જોડાઈ જાઓ. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને 12 ઓક્ટોબર 2025 પહેલાં કોઈ ઓળખતું નહોતું, પરંતુ 12 ઓક્ટોબર 2025 પછી ગુજરાતમાં અચાનક ચર્ચામાં આવી ગયા, કારણ કે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથાની સામે ખેડૂતોનું માટે જબરજસ્ત મોટું આંદોલન કર્યું અને ટ્રેક્ટરમાં બેસીને રાજુ કરપડા બોટાદ માર્કેટ યાર્ડ આવ્યા અને આ બધાને કારણે રાજુ કરપડા એકદમ ચર્ચામાં આવી ગયા અને એક મોટા ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા. એ પછી બોટાદના હળદર ગામની અંદર એક મહાપંચાયત બોલાવવામાં આવી અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને એ વખતે પોલીસની સાથે ઘર્ષણ થયું. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને 16 ઓક્ટોબર 2025ના દિવસે રાજુ કરપડાને જેલ થઈ અને લગભગ 85 ખેડૂત નેતાઓ પણ એની સાથે જેલમાં ગયા હતા. એ પછી રાજુ કરપડા જ્યારે જેલમાંથી બહાર આવ્યા 11 ફેબ્રુઆરી 2026ના દિવસે, ત્યારે એમણે કીધું કે હું જેલમાં રહ્યો ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ મને સપોર્ટ નહીં કર્યો અને એટલા માટે હું મારું રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપું છું અને મેં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને મારું રાજીનામું મોકલી પણ આપ્યું છે. અને એ પછી બહુ બધો વિવાદ બી થયો. આમ આદમી પાર્ટીએ પણ સામસામે નિવેદન કર્યા, પણ એ વખતે રાજુ કરપડાએ એવું કીધેલું કે હું ખેડૂતો માટેનું આંદોલન ચાલુ રાખીશ. અત્યારે કોઈ પાર્ટીમાં જવાનો નિર્ણય નથી કર્યો અને ભાજપમાં તો એવું કીધું કે સુરત દાદા આથમણા ઉગશે તો હું ભાજપમાં જઈશ, એટલે મતલબમાં ભાજપમાં જવાનો નથી એવી એમણે વાત કરેલી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે રાજુ કરપડાએ ખેડૂતો માટે આંદોલન ઉપાડ્યું એ તો બહુ સારી વાત છે કે ખેડૂતોનો જે કડદા પ્રથાનો પ્રશ્ન હતો એ ઉકેલ માટે એમણે આખા ગુજરાતને ગજવી નાખ્યું, પણ ભાજપમાં જવાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે, થઈ ગયો છે એવો સવાલ એમને લોકો પૂછશે. અને એક એવી પણ વાત જાણવા મળી છે કે રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટિકિટ પણ ભાજપ આપી શકે છે. તો ખેડૂતોના નામે, ખેડૂતોના ખભા પર બંદૂક મૂકીને રાજુ કરપડાએ આ રોટલો શેકી લીધો પોતાનો રાજકીય ગોલ પૂરો કરવા માટે. હવે એક વાત તો સાફ છે કે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં રાજુ કરપડા જોડાયા એટલે ભાજપની મશીનરીનો ઉપયોગ કરીને ચૂંટણી તો જીતી જવાના છે, પરંતુ ભાજપમાં જોડાયા પછી કોઈ પ્રશ્નોના ઉકેલ આવ્યા હોય એવા દાખલા નથી. આ રાજુ કરપડાનો દાખલો એક નથી, આવા અનેક એવા દાખલા છે કે ભાજપનો વિરોધ કરી અને પછી ભાજપમાં જોડાઈ ગયા હોય અને પછી એવા અનેક નેતાઓ છે કે જે ખૂણામાં ધકેલાઈ ગયા, આજે એમનો કોઈ ભાવ પણ નથી પૂછતું. કેટલાક અપવાદરૂપ નેતાઓ છે કે જેઓ ભાજપને વિરોધ કરીને ભાજપમાં આવ્યા પછી પદ મળ્યા છે એવા છે, પરંતુ એની સંખ્યા ઓછી છે. એવા અનેક નેતાઓ છે કે જે વિરોધ કરીને ભાજપમાં તો આવી ગયા, પરંતુ આજની તારીખે એમનો કોઈ ભાવ નથી પૂછતું.
એનું સૌથી મોટું ઉદાહરણ જોઈએ તો હાર્દિક પટેલ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ નું આંદોલન કરીને પાસનું આંદોલન કરીને હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યા, કોંગ્રેસમાં ગયા અને પછી કોંગ્રેસમાં ત્યારે જઈને ભાજપને મણની ગાળો ભાંડી અને પછી ભાજપમાં જોડાઈ ગયા. આજે હાર્દિક પટેલ ભલે વિરમગામના ધારાસભ્ય છે, પણ આજે ભાજપમાં પણ એમનો કોઈ ભાવ નથી પૂછતું. એવા અલ્પેશ ઠાકોર છે, કોંગ્રેસમાં ગયા અને પછી ભાજપમાં આવ્યા. એમને ઘણી વખત મંત્રી પદ મળવાની આશા છે, પરંતુ આજ સુધી અલ્પેશ ઠાકોરને પણ કશું મળ્યું નથી. જવાહર ચાવડા માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એ વખતે એવું કહેવાતું હતું કે જવાહર ચાવડા ભાજપના કટ્ટર વિરોધી હતા, પણ ભાજપમાં આવી ગયા. એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનેક વખત ભાજપ વિશે પત્ર લખ્યા, પણ આજ સુધી કંઈ થયું નથી. જવાહર ચાવડા પણ ઘણી વખત હાસ્યામાં ધકેલાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીને આડકતરી રીતે સપોર્ટ કરીને ચર્ચામાં રહેતા હોય છે. બાકી ભાજપમાં એમનું કંઈ ઉપજતું નથી. એવી જ રીતના જોઈએ તો અર્જુન મોઢવાડિયા છે, કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ બી રહી ચૂક્યા હતા, વિરોધ પક્ષના નેતા બી રહી ચૂક્યા હતા, ભાજપનો વિરોધ પણ કરતા હતા અને 2022 વિધાનસભાની ચૂંટણી પછી ભાજપમાં જોડાઈ ગયા. એમણે લાંબો સમય રાહ જોયા પછી કેબિનેટ મંત્રી પદ મળ્યું છે. તો એવા એકાદ બે નેતા છે. આ સિવાય રાજુ પરમાર જે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, એ પણ 2022માં ભાજપમાં જોડાઈ ગયા. આદિવાસી નેતા અશ્વિન કોટવાલ જે કોંગ્રેસમાં હતા, એ પણ 2022માં જોડાઈ ગયા. આ બધા એવા જ નેતાઓ હતા કે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપને મણની ગાળો આપતા હતા, ભાજપના વિશે જોરદાર વિરોધ કરતા હતા અને ભાજપ વિશે પાર્ટી આવી છે ને તેવી છે ને એવી બધી વાતો કરતા હતા. ગોરધન ઝડફિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા, પછી એમણે મજપાની પાર્ટી બનાવી અને પાછા 2014માં જોડાઈ ગયા. પરંતુ જે વજન એમનું હતું કે એક વખતે ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂકેલા હતા, એ ગોરધન ઝડફિયા પણ પછી હાંસિયામાં ધકેલાઈ ગયા. આવા તો અનેક દાખલા છે. તો આ આપણને એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતના રાજકારણની અંદર છે તે હવે એક પ્રકારની પેટર્ન બની ગઈ છે કે તમારે જો ભારતીય જનતા પાર્ટીમાં પોસ્ટ મેળવવી હોય, ભારતીય જનતા પાર્ટીમાં કઈ પદ ઉપર પહોંચવું હોય, તો બીજી પાર્ટીમાં જાઓ, ત્યાં જઈને જોરદાર વિરોધ કરો, આંદોલન કરો અને પછી ભાજપવાળા તમને લાલ જાજમ પાથરીને બોલાવશે કે ભાઈ વિરોધ કરવાનું બંધ કર, તું ભાજપમાં આવી જા. તો આવી રીતના બધા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, એવી એક પેટર્ન દેખાઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.